નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગ્રોથ નાવ ન્યૂઝને. હું છું આપની સાથે કિંજલ. સમાચારની શરૂઆત કરીએ તો આંતરરાષ્ટ્રીય નશા વિરોધી દિવસ નિમિત્તે અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે ગુજરાત પોલીસની એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ દ્વારા સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં સાયક્લોથોનને ગુજરાતના પોલીસ મહાનિર્દેશક GS મલિકે લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું હતું. નશામુક્ત સમાજના સંદેશ સાથે અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે યોજાયેલી આ સાયક્લોથોનમાં મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ગુજરાત પોલીસની એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સના આયોજન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાઓ અને સમાજમાં નશા વિરોધી જાગૃતિ ફેલાવવાનો હતો. કાર્યક્રમ દરમિયાન સહભાગીઓએ નશાથી દૂર રહેવાનો અને અન્ય લોકોને પણ નશામુક્ત જીવન જીવવાનો પ્રેરિત કરવાનો સંકલ્પ લીધો હતો. જ્યાં DGP GS મલિકે સાયક્લોથોનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું અને આંતરરાષ્ટ્રીય નશા વિરોધ દિવસ નિમિત્તે યોજાયેલી આ સાયક્લોથોન દ્વારા સમાજને નશામુક્ત બનાવવાનો મહત્વપૂર્ણ સંદેશો પણ આપવામાં આવ્યો છે. ગુજરાત પોલીસની આ પહેલને વિદ્યાર્થીઓ અને નાગરિકોનો સારો પ્રતિસાદ પણ મળ્યો છે. ड्रग विरोधी दिवस, जिसको वर्ल्ड ड्रग डे भी इंटरनेशनली बोलते हैं, उसके अनुसंधान में यहाँ पे एक साइक्लोथॉन का आयोजन किया गया, जिसमें हमारे पुलिस के SP एंड अबव और पुलिस के बाकी कर्मचारी और कुछ प्राइवेट और स्टूडेंट्स लोगों ने भी इसमें हिस्सा लिया. इसका मुख्य उद्देश्य ये था कि लोगों को ड्रग का जो इश्यूज बढ़ रहे हैं, चैलेंजेस बढ़ रहे हैं, ड्रग का जो दूषण बढ़ रहा है, लोग इसका सेवन कर रहे हैं, उससे लोगों को जागृत करना. पुलिस इस मुहिम में बहुत ही एज ए वॉर, मतलब युद्ध के धोरण से हम कार्रवाई कर रहे हैं. एजेंसियां ही नहीं, चाहे वो एंटी नार्कोटिक्स टास्क फोर्स हो, ATS हो, क्राइम ब्रांच, SOG के साथ साथ लोकल पुलिस स्टेशन पे भी ज़्यादा से ज़्यादा ड्रग पैडलर को पुलिस पकड़े, कार्रवाई करे. लेकिन ड्रग का जो दूषण है ये केवल पुलिस के ही एक्शन से ख़त्म नहीं होगा. इसके लिए समाज के सभी वर्ग, खास करके जो पेरेंट्स हैं यूथ के, घर में वो देखें कि कैसा यूथ का, वो लड़के का कैसा बिहेवियर है, लड़का लड़की, और टीचर्स हैं उनका भी बहुत बड़ा इसमें कंट्रीब्यूशन हो सकता है. वो स्कूल में अच्छी शिक्षा दें, दूषण के बारे में बताएं कि कितना नुकसान युवा पीढ़ी को हो रहा है. तो इसमें सभी समाज के सभी वर्ग जुड़ा है ताकि इसको निस्त नाबूद हम इसको कर सकें. 26 જૂને આંતરરાષ્ટ્રીય નશા વિરોધી દિવસ નિમિત્તે સુરત પોલીસે ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ માટે વિશાળ અવેરનેસ રેલીનું આયોજન કર્યું હતું. પાલ વિસ્તારમાં યોજાયેલા આ રેલીમાં સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ જોડાયા હતા. હાથમાં વિવિધ જાગૃતિના બેનરો અને સૂત્રો સાથે રેલી દ્વારા યુવાનોને નો ડ્રગ્સ લેવાની અપીલ કરી હતી. તેમજ સંદેશો પણ આપવામાં આવ્યો હતો. સુરત પોલીસે સમાજમાં નશામુક્ત વાતાવરણ સર્જવા અને યુવા પેઢીને ડ્રગ્સના દૂષણથી બચવા માટે અભિયાનમાં વધુ અસરકારક બનાવવાનો સંકલ્પ પણ વ્યક્ત કર્યો હતો. મીડિયા સાથે વાતચીતમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે યુવાનોને આવી લતથી દૂર રહેવા માટે અપીલ કરી હતી. તો આ સાથે જ તેમણે આવી પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી અંગે પણ વિગતો આપી હતી. આ એકબીજાને દેખાદેખી જો હે, એકબીજાને આપણા વટ પાડવા માટે જો હે, અને એક આ પ્રકારનો જો માનસિકતા લઈને જો હે લોકો એકબીજાને નીચે દેખાવા માટે કરતા હોય છે. આ ધીમે ધીમે આમાં અમે લોકો જોઈએ છીએ કે ડ્રગ્સના દૂષણમાં સપડાઈ જતા હોય છે. અને પછી એના એટલે જ મેં બોલીશ કે આપ એના પરિણામ જો કે એના પરિણામ એવું છે કે આપના શરીર ખતમ થાય, ધીરે ધીરે જો આપના બધા બોડી જતી રહે છે. અને આપણે પરિવાર તરફ બી એકવાર જો તો પરિવારને શું દશા થાય છે, પરિવારને બી એક સોસાયટીમાં રહેવા હોય છે, એની બી દશા દુર્દશા જેવું થઈ જાય છે. તો બધા મારા યુવાઓને અને એવા લોકો જો આ પ્રકારના પ્રવૃત્તિ લેતા થાય છે જો એના સોચે, અટકે અને કોઈ પણ એવા સંગત નહીં રાખે. જો આ પ્રકારના જો કૃત કરતા સંગત છે નહીં આકે, બલકી પોલીસના ચૂપચાપ અમે બતાવે તો અમે લોકો એના તાત્કાલિક એના પર કાર્યવાહી કરીએ. આને બિલકુલ નથી જોઈએ. અને અમે જે રીતે બતાવી ચૂકી, અમે ઘણા બધા ચીજો ગુપ્ત રાખવાના હોય છે. જો રિહેબ સેન્ટરમાં આવ્યા, આમાં લગભગ 80 જેટલા લોકો તો વાપસ મેઇન સ્ટ્રીમમાં આવી ગયા. આમાં 1-1.5 વર્ષના ટ્રીટમેન્ટ લીધા અને પરત આવી ગયા છો. અને એકદમ દૃઢ અને મક્કમ છે કે અમે દુબારા આમાં નહીં જઈશું. તો આમાં બહુ ઇઝીલી નીકળી શકાય છે. આ નહીં વિચારવા જોઈએ કે તમે આ રીતે થયા. તમામ પ્રકારના ચીજોના સારવાર છે, તમામ પ્રકારની ટીમો છે, ઘણા બધા ડૉક્ટર કરે છે, લેકિન સાયલેન્ટલી અને બહુ સિક્રેટલી આ બધા રિહેબના કામ કરતા રહે છે. તો કોઈને એવા અગર હોય તો અમારી જો વેસુ પોલીસ સ્ટેશન ખાતે જો અમારા એક નોડલ અમારી ટીમ બેઠે છે SOGને, ત્યાં આવીને આપણા પેરેન્ટ્સ અને કોઈ પણ આવીને કોન્ટેક્ટ કરે. અમે લોકો સંપૂર્ણપણે એના જો ખાતરી આપીએ છીએ કે ગુપ્તતા રાખીને એના જો વાપસ જો મેઇન સ્ટ્રીમ લાવવાના કામ કરીએ.
બનાસકાંઠાના ગઢ પોલીસે ડ્રગ્સ વિરોધી અભિયાન હેઠળ વધુ એક સફળતા મેળવી. જ્યાં બાતમીના આધારે ડીસા હાઈવે ઉપર વોચ ગોઠવવામાં આવી હતી અને પોલીસે એક શખ્સની અટકાયત કરી. તેની તલાશી દરમિયાન વિવિધ પ્રકારના માદક પદાર્થો મળી આવતા પોલીસે તેની સામે એનડીપીએસ એક્ટ હેઠળનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી. જ્યાં પોલીસ તપાસમાં આરોપી પાસેથી આશરે 100 મિલીગ્રામ બ્રાઉન હેરોઇન, 490 મિલીગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ તેમજ 2 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. આ તમામ માદક પદાર્થો 3 અલગ અલગ પ્લાસ્ટિકની થેલીઓમાં રાખવામાં આવ્યા હતા. જ્યાં પોલીસે આરોપી રમેશકુમાર ઉર્ફે પિન્ટુ શાંતિલાલ ઠક્કરની ધરપકડ કરી હતી. તેની પાસેથી 5 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો તો હાલ ગઢ પોલીસ સ્ટેશનમાં સમગ્ર નેટવર્ક અને માદક પદાર્થોના સ્ત્રોત અંગે વધુ તપાસ પણ ચાલી રહી છે. અમદાવાદમાં વિદેશ જેવી આધુનિક ટ્રાફિક વ્યવસ્થા શરૂ થઈ છે. જ્યાં શહેરના સીજી રોડ ઉપર મ્યુનિસિપલ માર્કેટ પાસે એએમસી દ્વારા પેલિકન ટ્રાફિક સિગ્નલનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો. આ સિસ્ટમ હેઠળ રાહદારીઓ રોડ ક્રોસ કરવા માટે બટન દબાવશે અને થોડા જ સેકન્ડોમાં ટ્રાફિક સિગ્નલ લાલ થઈ જાય તેવી વ્યવસ્થા છે, જેથી વાહન રોકાઈ જશે અને લોકો સરળતાથી ઝેબ્રા ક્રોસિંગ ઉપરથી પસાર થઈ શકે. જોકે કોઈક દ્વારા આ સિગ્નલને નુકસાન પહોંચાડવા હોવાનું સામે આવ્યું હતું, કારણ કે હાલ તે તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યું છે. આ દ્રશ્યો આપ સ્પષ્ટ જોઈ શકો છો કે આ પ્રકારની કરામત કોણે કરી હશે અને તપાસનો એ વિષય હાલ બની ગયો છે. રાજ્યમાં ગાંધીનગરમાંથી વધુ એક આગની ઘટના સામે આવી. જ્યાં કુડાસણ રોડ ઉપર ગેસની લાઇનમાં આગ લાગતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાની સાથે જ ગાંધીનગર ફાયર બ્રિગેડની 2 ગાડીઓ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી હતી અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. ત્યારે સદનસીબે અત્યાર સુધીમાં કોઈપણ પ્રકારની જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. તેમજ ફાયર વિભાગ દ્વારા સ્થિતિ ઉપર સતત નજર પણ રાખવામાં આવી રહી છે. જ્યાં ગાંધીનગરથી ફરી એકવાર આગ લાગવાની ઘટના સામે આવી છે, તેમજ આગ ઉપર કાબુ મેળવવા માટે કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી. હાલ સુધી સદનસીબે કોઈપણ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. જોકે આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે, જ્યાં ફાયર વિભાગ દ્વારા સ્થિતિ ઉપર સતત નજર પણ રાખવામાં આવી રહી. અમદાવાદમાં સાયબર છેતરપિંડીનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો, જેમાં માત્ર એક એપ ફાઇલ ડાઉનલોડ કરતી વખતે પીડિત ભારે પડી છે. જ્યાં સાબરમતી ગેસ કનેક્શન બંધ થઈ જવાની ધમકી આપતો મેસેજ મળતા ફરિયાદીએ ફાઇલ ડાઉનલોડ કરી હતી. ત્યારબાદ તેનો મોબાઈલ હેક થઈ ગયો હતો અને બેંક ખાતામાંથી 6,68,000 રૂપિયાની રકમ ઉપાડી લેવામાં આવી હતી. અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી હતી. જ્યાં ડીસીપી ડોક્ટર લવીના સિંહાએ જણાવ્યું હતું કે એપીકે ફાઇલ દ્વારા મોબાઈલ હેક કરી સાયબર ગુનેગારોએ બેંક ખાતામાંથી નાણાંની ચોરી કરી હતી. જ્યાં પોલીસ દ્વારા વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે. જ્યાં અમદાવાદથી ફરી એકવાર સાયબર ફ્રોડની ઘટના સામે આવી છે, જ્યાં બેંક ખાતામાંથી 6,68,000 રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા. અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે ફરિયાદના આધારે તપાસ પણ શરૂ કરી છે. અમારી પાસે એક ફરિયાદી આવ્યા હતા, જેમને સાબરમતી ગેસ લિમિટેડનું કનેક્શન તમારું રદ થઈ જશે જો તમે તાત્કાલિક આમાં પેમેન્ટ નહીં કરો એવો મેસેજ મળ્યો હતો. એના પછી એને એક એપીકે ફાઇલ ડાઉનલોડ કરી હતી અને ત્યારબાદ એના ખાતામાંથી 6,68,000 રૂપિયા નીકળી ગયા હતા. તો આ એપીકે ફ્રોડ જે છે એ નામનું એક ફરિયાદ એને દાખલ કરી હતી અને એમાં અમે આગળ તપાસ કરી હતી. તપાસ કર્યા પછી અમને ખૂબ સફળતા મળી છે, કારણ કે જે મુખ્ય આરોપી છે, જે એપીકે ડેવલપર છે, એને અમે પકડી પાડ્યા છે. એની સાથે સાથે અમે 2 અન્ય આરોપીઓને પણ પકડ્યા છે. જે આ ત્રણેય આરોપી ઝારખંડના જામતારા બેલ્ટથી છે, ગિરિદી ત્યાંથી છે. અને જે મુખ્ય આરોપી છે પૂર્ણાનંદ મુકેશ તિવારી, એને અમે ચાલુ ટ્રેનમાં બેંગોલથી પકડ્યા છે. એ મુંબઈથી પૈસા લઈને બેંગોલ જતો હતો અને કિશનગંજ જે વિસ્તાર છે રેલવે પોલીસનો, ત્યાંથી અમે રેલવે પોલીસની મદદથી આરપીએફમાં ખાસ કરીને ડિવિઝનલ સિક્યોરિટી કમિશનર શ્રી સંદીપ કુમાર તથા એમની ટીમ, ઇન્સ્પેક્ટર હૃદયેશ કુમાર અને આરપીએફની આખી ટીમે ચાલુ ટ્રેનમાંથી મુખ્ય આરોપીને પકડ્યો હતો જ્યારે ભાગવાની ફિરાકમાં હતો. એ સાથે સાથે 2 બીજા આરોપી વિકાસ દાસ અને સીતારામ મંડલ, એ બંનેની ધરપકડ કરી છે. તો કુલ આ આખું એપીકે ફ્રોડનું અમે પર્દાફાશ કર્યું છે સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં.
જામનગરમાં વૃદ્ધની હત્યાના કેસમાં પોલીસે માત્ર 24 કલાકમાં મોટો ભેદ ઉકેલી કાઢ્યો છે. જ્યાં શહેરના શરૂ સેક્શન રોડ વિસ્તારમાં થયેલી દેવાયતભાઈની હત્યાના ગુનામાં પોલીસે સાગર મારખીભાઈ વાસાની ધરપકડ કરી. ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચારી મચાવી ત્યારે સિટી સી ડિવિઝન પોલીસની ઝડપી પાડ્યો હતો અને સચોટ કામગીરીથી આરોપી પોલીસ સકંજામાં આવ્યો. હાલ આરોપીની સઘન પૂછપરછ પણ ચાલી રહી છે અને હત્યા પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ પણ વધુ તેજ બની. આરોપીએ કાયદેસરની કાર્યવાહી માટે કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને આ કેસમાં ઝડપીથી ભેદ ઉકેલી જામનગર પોલીસે પોતાની કાર્યક્ષમતાનો વધુ એક દાખલો કર્યો છે. સુરતના પાંડેસરા પ્રેમનગર વિસ્તારમાં થયેલી હત્યાનો ભેદ પાંડેસરા પોલીસે ઉકેલી લીધો. જ્યાં પોલીસે હત્યાના આરોપી મિત્રની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે સામાન્ય બોલાચાલી બાદ મિત્રએ ચપ્પુ વડે હુમલો કરી હત્યા કરી હતી. ચપ્પુના ગંભીર ઘા લાગતા મૃતકનું ઘટના સ્થળ ઉપર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યાં ઘટનાની જાણ થતાની સાથે જ પાંડેસરા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને ઝડપી પાડી તપાસ પણ હાથ ધરી હતી અને મિત્રની ધરપકડ કરી. હાલ પોલીસે હત્યામાં વપરાયેલા હથિયાર સહિતના પુરાવા એકત્રિત કરી વધુ તપાસ શરૂ કરી છે. જ્યાં મિત્રતા અંતે જીવલેણ દુશ્મનીમાં ફેરવાઈ ગઈ હતી અને સામાન્ય રોષમાં એક યુવકે પોતાના જ મિત્રની હત્યા કરી નાખી હતી. ગાંધીનગરના એસજી હાઈવે ઉપર સરગાસણ નજીક ટ્રિપલ અકસ્માતની ઘટના સર્જાઈ છે. જ્યાં 4 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. 3 કાર વચ્ચે થયેલી ટક્કર બાદ એક કારમાં અચાનક જ આગ લાગી હતી અને દોડધામ મચી જવા પામી હતી. જાણ થતાની સાથે જ ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી હતી અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. પરંતુ આગમાં કાર બળીને ખાખ થઈ ગઈ હતી. અકસ્માતમાં ઘાયલ થયેલા 4 પૈકી 3 લોકોને સારવાર અર્થે ગાંધીનગર સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં એક વ્યક્તિને વધુ સારવાર માટે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યાં અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસ દ્વારા તપાસ પણ શરૂ કરવામાં આવી. સુરત ખાતે બીઆરટીએસ કોરિડોરમાં 108 એમ્બ્યુલન્સ અકસ્માતગ્રસ્તની ઘટના સામે આવી છે. જ્યાં તાવગ્રસ્ત દર્દીને સારવાર અર્થે સિવિલ ખાતે લઈ જતી વખતે અકસ્માત સર્જાયો હતો. જ્યાં અકસ્માતમાં દર્દીને વધુ ઈજા પહોંચતા તાત્કાલિક બીજી 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ડોક્ટરોએ તેની સ્થિતિ ગંભીર હોવાનું જણાવીને સારવાર શરૂ કરી હતી. ઘટના બાદ દર્દીના પરિવારજનોએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે એમ્બ્યુલન્સનો ડ્રાઈવર નશાની હાલતમાં હોય એવું લાગી રહ્યું હતું. જોકે આ દાવાની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. પરિવારજનોએ તમામ 108 એમ્બ્યુલન્સ ડ્રાઈવરોનું નિયમિત આલ્કોહોલ ટેસ્ટિંગ અને મેડિકલ ચેકઅપ ફરજિયાત કરવાની માંગ કરી. આ સાથે જ દર્દીઓની સુરક્ષા માટે અનુભવી અને જવાબદાર ડ્રાઈવરોની નિમણૂક કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. અકસ્માત બાદ સંબંધિત તંત્ર દ્વારા સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે અને અકસ્માતના ચોક્કસ કારણો જાણવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો. સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી. જ્યાં પ્રયોશા પાર્ક સોસાયટીમાં ઘર બહાર રમી રહેલી 4 વર્ષની બાળકીનું બેફામ કારની ટક્કરથી મોત નીપજ્યું. અકસ્માત બાદ સમગ્ર સોસાયટીમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. જ્યારે પરિવારજનોએ કાર ચાલક સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી. મળતી માહિતી મુજબ 4 વર્ષની સ્નેહા પોતાના ઘર બહાર રમી રહી હતી. જ્યાં નીતિન મિશ્રા કાર લઈને આવી રહ્યો હતો તો આરોપ એ છે કે કાર ચાલક બેફામ ગતિ અને મોબાઈલ ફોન પર વાત કરતા કાર ચલાવી રહ્યો હતો. તે દરમિયાન તેણે બાળકીને ટક્કર મારતા બાળકી કાર નીચે કચરાઈ હતી. બાળકીનો રડવાનો અવાજ સાંભળીને પરિવારજનોને સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાળકીને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. સમગ્ર ઘટનાએ વિસ્તારમાં ભારે રોષ અને શોકનો માહોલ સર્જાયો છે. મારું નામ ભરત છે. હું પ્રયોશામાં રહું છું. ઘટના એવી બની હતી કે મારી ભાઈની છોકરી જે રમતી હતી ઘરના આંગણે બેસેલી જ હતી, બીજે કશે પણ નહીં ગયેલી. તેના પર અમારા સોસાયટીનો મેમ્બર છે 21 નંબરમાં નીતિન મિશ્રા કરીને, તેમણે રફમાં આવીને ગાડી ચડાવી દીધી છે અને ગાડી ચડાવ્યા પછી ગાડી એની પર ચડી હતી. પાછી એને કાઢવાની જગ્યાએ પાછી રિવર્સ મારીને પાછી એની પર પાછી ખેંચી હતી.
શું કહેશો સોસાયટીમાં બેફામ કાર ચલાવતા હોય છે? સોસાયટીમાં બેફામ કાર ચલાવતા હોય છે. સોસાયટીના ગ્રુપમાં પણ નાખ્યું છે, મીટિંગોમાં પણ કીધું છે, પણ કોઈ પ્રતિક્રિયા નથી આપી કોઈ કે આવી રીતે કરવું. બમ્પરો છે સોસાયટીમાં. શું નામ છે બાળકીનું, કેટલી ઉંમર છે? બાળકીનું નામ સ્નેહા છે, વિલાસ આરગીદી. એની ઉંમર 4 વર્ષ છે. બરાબર, નથી હોર્ન માર્યો, મોબાઈલ પર વાત કરતો હતો, એના ગાડીના કાચ બંધ હતા, અહીંયાથી બૂમ પાડવા છતાં એણે સાંભળ્યું નહીં, એને બાળકી પર ચડાવી દીધી છે. અને કેટલા માંગ છે તમારી? અમારી માંગ એમ છે કે એમને સજા મળે. સજા એવી જ રહે કે કાનૂન જે વસ્તુ છે તે આ ગેરકાયદે અકસ્માત કરીને ચલાવે છે, પણ આ અકસ્માત નથી, એક રીતેનું મર્ડર જ છે. જે માણસ ફોન પર વાત કરતો હોય, આવી રીતે સ્પીડમાં ચલાવતો હોય અને રિવર્સ પણ માર્યું હોય, બાળકી પર ચડાવ્યા પછી પાછો રિવર્સ માર્યું હોય, એ મર્ડર જ કહેવાય. અને જો મર્ડર કર્યું હોય અને પોલીસવાળા એને અકસ્માત કહે છે અને એને બેલ પર છોડી દે છે, તો એ આપણે ન્યાયતંત્રમાં એક ખોટા મોટી ભૂલ છે. અમને એવી માંગ છે કે એમને અરેસ્ટ કરે, એમને સજા આપે, કોર્ટની રાહ ન જોઈ. કારણ કે કોર્ટ સુધી જશે ત્યાં સુધી એ બેલ પર છૂટ્યો રહેશે. મારી બાળકી તો જીવ ગયો જ છે ને એને ન્યાય મળે ને એ બહાર ફરે એ ન્યાય નથી. સુરતના માંદરવાજા બ્રિજ ઉપર હાઇટ પ્રતિબંધનો ભંગ કરતા એક ટ્રક બ્રિજ નીચે ફસાઈ જવાની ઘટના સામે આવી છે. બ્રિજ ઉપર હાઇટ લિમિટ દર્શાવતો બોર્ડ હોવા છતાં પણ પ્રતિબંધિત ઊંચાઈ ધરાવતા ટ્રકને પસાર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેના કારણે ટ્રક બ્રિજ નીચે અટવાઈ ગયો હતો. ઘટનાના પગલે ટ્રકમાંથી ઓઇલ લીકેજ થતા માર્ગ ઉપર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને વાહન ચાલકોમાં ભય ફેલાયો હતો. ઘટનાની જાણ થતાની સાથે જ ટ્રાફિક પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી હતી. ટ્રાફિક ડાયવર્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તો આ સાથે માંદરવાજા ફાયર સ્ટેશનની ટીમ ઘટનાસ્થળ ઉપર પહોંચી હતી અને રસ્તા ઉપર ફસાયેલો ઓઇલ સાફ કરવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી હતી. તેમજ બ્રિજ અને માર્ગની સ્થિતિનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ઘટનાના કારણે થોડા સમય માટે ટ્રાફિક વ્યવસ્થાને અસર પહોંચી હતી અને વિસ્તારના લોકોના ટોળા એકત્રિત થયા હતા. હાલ સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે. વલસાડ સિટી પોલીસની કામગીરીને લઈને અનેક સવાલો ઉભા થયા છે, ત્યારે મામલો સામે આવ્યો છે. પોલીસ દ્વારા નોંધાયેલી એક એફઆઈઆરમાં જપ્ત કરાયેલો દારૂના મુદ્દામાલ અંગે વિસંગતતા સામે આવતા ચર્ચા જાગી. જ્યાં આક્ષેપ છે કે પકડાયેલા દારૂના જથ્થામાં રહેલી કાચની વિસ્કીની બોટલો અને અન્ય મુદ્દામાલનો એફઆઈઆરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. મળતી માહિતી મુજબ વાહન ચેકિંગ દરમિયાન પોલીસે એક એક્ટિવા મોપેડ ઉપર જતો દારૂ ઝડપી પાડ્યો હતો. જ્યાં ઘટનાનો વિડીયો અને તસવીરોમાં એક્ટિવાની ડીકીમાં બિયરના ટીન ઉપરાંત કાચની વિસ્કીની બોટલો પણ સ્પષ્ટ દેખાઈ રહી છે. જોકે નોંધાયેલી એફઆઈઆરમાં માત્ર બિયરના ટીનનો જ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો તેવું સામે આવ્યું. જે એક્ટિવા ઉપર મૂકવામાં આવેલા મોટા ઠેલાનો પણ એફઆઈઆરમાં ઉલ્લેખ થયો નથી. આ ઘટનાને લઈને પોલીસની કાર્યવાહી અને મુદ્દામાલના સંચાલન અંગે અનેક સવાલો પણ ઉભા થયા છે. જો એક્ટિવા ઉપર મૂકવામાં આવેલો મોટો ઠેલાનો પણ એફઆઈઆરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, તો આ મુદ્દામાલના સંચાલન અંગે અનેક સવાલો ઉભા થયા છે. આ મુદ્દે સત્તાવાર રીતે પોલીસ તપાસ કરવામાં આવી નથી. જોકે આક્ષેપો સાચા હોય તો તે ગંભીર બાબત બની શકે છે. તેથી સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસની માંગ પણ ઉઠી છે. સરકારી નગરી વડોદરામાં છેલ્લા 2.5 સદીથી વધુ સમય કોમી એકતા અને ધાર્મિક સૌહાર્દની અનોખી પરંપરા આજે પણ જીવંત છે. હાકીમવાડાના તાજા અને બહુચર માતાજીના મંદિરના મહંત દ્વારા પવિત્ર જળથી ઠંડક આપવામાં આવે છે. વડોદરામાં છેલ્લા 2.5 સદીથી વધુ સમય થઈ ગયો, છતાં પણ આજ દિન સુધી કોમી એકતા અને ધાર્મિક સૌહાર્દની પરંપરા ચાલુ છે અને આજે પણ જીવંત છે. જેમાં નાગરવાડા વિસ્તારમાં આવેલા હાકીમવાડાના તાજા અને બહુચર માતાજી મંદિરના મહંત દ્વારા પવિત્ર જળ ગુલાબની પાંખડીઓ અને અંતરથી ઠંડક આપવામાં આવે છે. ત્યારબાદ શ્રીફળનો ભોગ ધરવામાં આવે છે. તાજા અને સરસિયા તળાવ લઈ જવામાં આવે છે. મહારાજા સયાજી ગાયકવાડ ત્રીજાના સમયથી ચાલી આવેલી આ પરંપરા વડોદરાની ગંગા જમુની સંસ્કૃતિનું જીવંત પ્રતીક બની છે. આજે મોહરમના ત્રાજિયા જે છે તે 250 વર્ષની પરંપરાથી ચાલતા આવ્યા છે. અમારા હકીમ સાહેબના વાડાના ઇમામના વાડાના ત્રાજિયા છે જે 250 વર્ષની પરંપરાથી ચાલતા આવ્યા છે. અમારા મહારાજ શ્રી છે તેમના હકીમ હતા ત્યારથી 250 વર્ષની પરંપરાથી ચાલતા આવ્યા છે અને આ ત્રાજિયા અહીંયા બહુચરાજી મંદિરે લાવવામાં આવે છે અને બહુચરાજી મંદિરના પૂજારી દ્વારા પંચ જળથી ઠંડા કરવામાં આવે છે
અને પછી લઈ જઈને ગુલિસ્તાન એપાર્ટમેન્ટમાં દફનાવવામાં આવે છે. મહારાજા સયાજી ગાયકવાડ ત્રીજાના સમયથી ચાલતી આ પરંપરા આજે પણ અવિરત છે. આ અનોખી વિધિ વડોદરાની ગંગા જમુના સંસ્કૃતિ, કોમી એકતા અને ધાર્મિક સૌહાર્દનું જીવંત પ્રતીક બની સમગ્ર દેશને એકતાનો સંદેશો પણ આપી રહી છે. બ્યુરો રિપોર્ટ, ગ્રોથ નાવ ન્યૂઝ. વર્ષ 1975માં તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા દેશમાં લાદવામાં આવેલા કટોકટીના દિવસને બંધારણ હત્યા દિવસ તરીકે યાદ કરવામાં આવી રહ્યો છે. આ દિવસે દેશવાસીઓને બંધારણીય અધિકારો છીનવી લેવામાં આવ્યા હતા, માનવ અધિકારોનું હનન થયું હતું અને પ્રેસ ઉપર સેન્સરશિપ લાદીને સરમુખતાશાહી ચલાવવામાં આવી હતી. જ્યાં કટોકટી દરમિયાન જનસંઘ, સ્વયંસેવક સંઘ અને વિદ્યાર્થી પરિષદના દેશપ્રેમી આગેવાનીની સામૂહિક ધરપકડ કરી તેમને જેલના હવાલે કરવામાં આવ્યા હતા. આજની નવી પેઢી આ કાળા દિવસના ઇતિહાસથી વાકેફ થાય તે માટે રાજકોટ શહેર ભાજપ કાર્યાલય કમલમ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તે સમયે જેલવાસ ભોગવનાર લોકશાહીના સેનાનીઓ અને તેમના પરિવારના ત્યાગને સન્માનિત કરવામાં આવ્યા હતા. તો આ કાર્યક્રમમાં સાંસદ, ધારાસભ્યો અને ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જે 1975માં વડાપ્રધાન તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીજીએ ત્યારે જે ઇમરજન્સી લાદી અને ભારતભરમાં જે જબરજસ્ત કટોકટી શરૂ થઈ એ દિવસને અમે એટલા માટે યાદ કરીએ છીએ કે એ સંવિધાનનો હત્યા દિવસ હતો. બંધારણીય અધિકારો તે દિવસે મરી પરવાડ્યા હતા અને એક કહેવાય ને કે ડિક્ટેટરશીપથી ઇન્દિરા ગાંધીએ એ સમયે ભારતભરમાં આ કટોકટી લાગુ પાડી હતી. અને ત્યારે અમારા જનસંઘ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, વિદ્યાર્થી પરિષદ, તેના દેશપ્રેમી આગેવાનો ત્યારે એ બધાની ધરપકડ થઈ હતી અને એમને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. માનવ અધિકારોનું હનન થયું હતું, પ્રેસ ઉપર સેન્સરશિપ લાદવામાં આવી હતી અને કહેવાય ને કે તમામ પ્રકારના અધિકારો ત્યારે બંધ કરાવી દેવામાં આવ્યા હતા. આ દિવસને ઇતિહાસમાં એટલા માટે યાદ રાખવામાં આવે છે કે ન ભૂતો ન ભવિષ્યથી આવું ક્યારેય ભારત દેશના ઇતિહાસમાં બન્યું નથી. અને આ દિવસની યાદ, આ દિવસનું આંદોલન, આ દિવસની કટોકટીનો સમય એ પૂર્ણ થતાં આ દેશમાં એક નવો સૂર્યોદય થયો હતો. જનતા સરકાર બની હતી અને આવી ડિક્ટેટરશીપવાળી કોંગ્રેસની સરકારને લોકોએ ફેંકી દીધી હતી. એટલે આ દિવસને યાદ કરવા અને નવી પેઢીને આ દિવસ માટેની વાત કરવા માટે આજના દિવસે અમે આ દિવસના કાર્યક્રમો રાખીએ છીએ. અને આમાં જે તે વખતે 1975ની સાલમાં જેમની નાની નાની ઉંમર હતી અને પોતાના ઘરબાર છોડી અને એમને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા, એક દેશપ્રેમનું કામ કરતા હતા, બધા લોકોને પકડી લેવામાં આવ્યા હતા, એને લોકોને સન્માનિત કરી અને એમની યાદમાં કે એમને જે પરસેવો વાળ્યો, એમણે જે સહન કર્યું, એમના પરિવારોએ જે સહન કર્યું, એ વાતને લોકો સુધી લઈ જવા માટે અને અમારા કાર્યકર્તાઓ સુધી લઈ જવા માટે આજના દિવસના કાર્યક્રમો રાખવામાં આવે છે. ઉદયપુરમાં કાયદો અને વ્યવસ્થા તેમજ ટ્રાફિક વ્યવસ્થાપન અને પ્રવાસીઓની સલામતીને વધુ મજબૂત બનાવવા માટે પોલીસ લાયસન્સ સંકુલમ ખાતે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ દરમિયાન પંજાબના રાજ્યપાલના ગુલાબચંદ કટારિયાએ હોન્ડા ફાઉન્ડેશન દ્વારા જાહેર હિતમાં ઉદયપુર પોલીસને પૂરા પાડવા માટે આવેલા 25 મોટરસાયકલ અને એક કાર સહિત 26 નવા પેટ્રોલ વાહનોને લીલી ઝંડી આપી હતી. કાર્યક્રમમાં જનપ્રતિનિધિઓ, વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમ બાદ મીડિયા સાથે વાત કરતા રાજ્યપાલ દ્વારા કહેવામાં આવ્યું કે હોન્ડા ફાઉન્ડેશનનો આભાર વ્યક્ત કર્યો. તેમણે જણાવ્યું હતું કે હોન્ડા ફાઉન્ડેશનને ટ્રાફિક વ્યવસ્થાપન સુધારવા માટે ઉદયપુરની મુલાકાત લેતા પ્રવાસીઓની સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પણ કહેવામાં આવ્યું છે. રાજસ્થાન વિધાનસભાની પછાત વર્ગોમાં કલ્યાણકારી સમિતિ ઉદયપુર પહોંચી હતી, જેથી પછાત વર્ગોના કલ્યાણ અને તેમના માટેના અમલમાં મુકાયેલી યોજનાઓની જમીનની પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી શકે તેમજ સમિતિના અધ્યક્ષ નરેન્દ્રસિંહ દ્વારા કહેવામાં આવ્યું. અન્ય સમિતિના સભ્યોની હાજરીમાં જિલ્લા પરિષદ સભાગૃહમાં જિલ્લા કક્ષાના અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પછાત વર્ગોના ઉત્થાન, સામાજિક વિકાસ અને જિલ્લામાં સરકારી યોજનાઓના અમલીકરણ સંબંધિત વિવિધ વિભાગોના પ્રગતિ અહેવાલોની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. સમિતિએ યોજનાઓની વર્તમાન સ્થિતિ, લાભાર્થીઓની સંખ્યા અને તેમની અસર અંગે સંબંધિત અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી. સમીક્ષા બેઠક દરમિયાન જિલ્લા કલેક્ટર ગૌરવ અગ્રવાલે જિલ્લામાં અમલમાં મુકાયેલી વિવિધ योजनाओं और कार्यक्रमों की माहिती पण रजू करी हती। अन्य पिछड़ा कल्याण वर्ग की समिति की बैठक हुई है
जिसमें सारे जिले के अधिकारी मीटिंग में उपस्थित हुए और अधिकारियों के साथ साथ हमने जो है जो हमारे एनजीओ हैं, जो ओबीसी से के कल्याण से जुड़े हुए कार्यकर्ता हैं, समाज सेवी हैं, उनसे भी हमने जो है पहले मीटिंग से पहले जानकारी ली है, उनके सुझाव लिए हैं कि ओबीसी कल्याण के लिए आपके क्या सुझाव हैं। उनके सुझाव आए हैं, उन सुझावों को हमने एकत्रित किया है, उस पर अध्ययन करेंगे और वो सुझाव ओबीसी के वर्ग के कल्याण के लिए अच्छे साबित होंगे तो हम उनको राजस्थान की विधानसभा में रखने का प्रयास करेंगे। सभी अधिकारी और सभी विभागवार पिछले 2 साल की जो प्रगति के ऊपर आज हमने चर्चा की है और बहुत अच्छी चर्चा रही है और बहुत शानदार सुझाव आए हैं और धरातल पर कितना सरकार के जो लोकप्रिय कार्यक्रम है ओबीसी वर्ग के लिए, एमबीसी वर्ग के लिए, उनकी जानकारी हमने हासिल की है। आज मीटिंग में बहुत फ्रूटफुल मीटिंग हुई, सारी जानकारी एकत्रित की है कमेटी ने अपने सुझाव भी जिला अधिकारियों को दिए हैं। उन सुझावों पे काम करने के लिए उनसे निवेदन किया गया है। अभी हम लोग जो है यहाँ पर आज और कल यहाँ रहेंगे और कुछ जगहों का, कुछ कार्यक्रमों का जो सरकार द्वारा संचालित है ओबीसी वर्ग के लिए, उनका मौके पे जाकर के उनका अध्ययन करेंगे कि वास्तविकता है कितनी है, लोगों को कितना लाभ मिल रहा है, ये सारी चीजें हैं। હાલ સમાચારમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે આપ જોતા રહો ગ્રોથ નાવ ન્યૂઝ. નમસ્કાર.